ધંધુકા મર્ડર થઈ ગયું ત્યાર પછી પોલીસવાળાની એન્ટ્રી થઈ જુઓ ગાયો ઘા પોલીસવાળા બરાબર એ એસઆઈટી ટીમની હંગાત પોલીસવાળા આવ્યા ધડાધડી એક મુસલમાને ભરવાડના છોકરાને કટિંગ કરી નાખ્યું મારી નાખ્યું વિચાર કરો તમે પોલીસવાળાનો ખૂબ ખૂબ અભિનંદન કે જલ્દી આવી ગયા અને આરોપી બી ઝડપે ગયા છે રિકન્સ્ટ્રક્શન પણ કરવાનું ચાલુ કરી દીધું છે પોલીસવાળાનો ધન્યવાદ છે મિત્રો તમામ મિત્રોને જણાવું કે હિન્દુ થઈને રહો આવી મુસીબત આવે નહીં ક્યારેય પણ નહીં આવે મિત્રો અને એમ ના સમજતા તમે મુસલમાનો કંઈ લાકડીઓ શોખની નહીં ભરવાડો લઈને ફરતા હવે તમારી વારી કાઢી નાખે હવે પણ પોલીસ તંત્ર સારું કહેવાય કે ફટોફટ બધી જ ગાડી આવી ગઈ એમ ગાંધીનગરથી મળે આખા ખેડા જિલ્લાની વિચાર કરો જો બધે આગ લગાડી દીધી ઠેર ઠેર આગ લાગી ગઈ જો ગાયો ઘા એક વિચારો કરો કે આ ભાઈ આપણા ઇન્ડિયાની અંદર આવીને આ લોકો આ રીતે કરતા હોય કાની અંદર હજુ કિશન ભરવાનો ન્યાય નથી મળ્યો ત્યાં પહેલાં એક ભરવાડ યુવાનને મારી ગયા હત્યા કરી નાખી મુસલમાનાએ તમારી માના ખદડાઓ મારું કે ગાયો ચરાવવા ભરવાડો લાકડીઓ શોખની નથી રાખતા સમજી લેજો બળિયાઓ તમને કહું છું જે કરવું એ કરી લેજો આ દરબાર બોલે રાજપૂત છું કિશન રાજપૂત મારું નામ છે સમજી લેજો બરાબર છે બળિયાઓ તમને નહીં છોડીએ અમે હવે હિન્દુઓ બધા એક થશું પણ તમારી માને ખેંચીને ના મરીએ ને જે થવું હોય મન કરજો ધ્યાન શોધો માયાભાઈની આહારી માયાભાઈ છે ને એમની દીકરી પોસ્ટર લગાવે એમના જમાઈ પોસ્ટર ફાડે આ તો ગજબની વાત થઈ યાર મતદાન આમ કરાય આવી રીતે ફોર્મ ભરવાના એટલે આવી રીતે નો હાલતું હોય મત કોને આપો શું કરવો ધબી જોયા પોસ્ટરની અંદર પોસ્ટર પાડી નાખે એમના જમાએ અને જયરાજ આહી શું કરતો છે હવે એમના ફોર્મ ના ભરાય પણ ના એવા જાણતા હતા કે અમને કોરી સમાજમાં વિરોધ થયેલો અમને નવનીતભાઈને માર્યા તારે તાંટિયા ભાઈ ના છે ને એમાં એ ફોર્મ ના ભરી શકે એટલે એમને નહીં ભર્યું હોય પરંતુ ફોર્મ ભરવું હતું એમને આવી જાય 100% હમણાં લાગો કે આહીરો બધા એમને સપોર્ટ કરો મારા ભાઈ આહીરને સપોર્ટ કરો હતો જ ને એમની દીકરીએ ફોર્મ ભર્યું તો હમણાં જમાયો બધા જમાઈ છે આના પોસ્ટર ફાડી નાખ્યા બરાબર છે હા તો એક વાક્ય સારા બોલવાથી મત ના જીતાય જ્યારે ભાજપનું કામ કરતા હોય કે કોંગ્રેસનું કામ કરતા હોય એનો હોદ્દો એની કેપેસિટી એના ચાહકો હોવા જોઈએ ભલે ને તમે ગમે એમાં ફોર્મ ભરો એનું ના નથી પણ એના ચાહકો હોવા જરૂરી છે તો માયાભાઈએ ફોર્મ ભર્યું હોય તો એ આવી જાય બરાબર તો એમની દીકરીએ ફોર્મ ભર્યું તો એમના જમાએ તો પોસ્ટરો ફાડી નાખ્યા ઘણું બધું નુકસાન પહોંચાડ્યું તો એનું કારણ શું એક તો હશે ને ગોટાળો તો અમારો પણ વ્યક્તિ વિચાર કરે કે મત દેવા કે નહીં દેવા તમે બધા આલશો મત એમની દીકરીને કોમેન્ટ કરજો મને બરાબર અને બગદાણાની બબાલમાં નવનીતભાઈને મારવામાં આવેલો એટલે પેલા તો જાણી ગયેલા કે આપણો ક્લાસ આવે નહીં તો નવનીત બાર જ જાય ફોર્મ કોંગ્રેસની અંદર ભરી દીધું એમને 7% સપોર્ટવાળા હતા કોણ ભાજપવાળા ખબર હોય તો તમને લગભગ બહુ ઝાઝો ટાઈમ નહીં થયો 2-3 મહિના જેવું થઈ ગયું છે મિનિમમ એમ તોય છતાં અત્યારે લગી નાઈ નહોતો મળ્યો અમને વરઘોડો કાઢશું કે જયરાજ આહિરનો પિન્ટુ કોળી એમ કે કરતો પણ વરઘોડો પણ ના નીકળ્યો કે જયરાજ આહિરને ખબર પડી ગઈ કે આપણે ફોર્મ ભરશું એટલે આપણે આવીએ નહીં આવો જ જયરાજભાઈ તમે આવી જ જાત 100% પણ તમે ફોર્મ ચમ નહોતું ભર્યું ભરવું તો હતું ને તો મજા આવે તો આની અંદર કંઈક સારું લાગે કંઈક સારું કરો તમે એમ જયરાજભાઈ જેવો માણસ દુનિયામાં કંઈ ના મળે મને ખુદને ખબર છે જયરાજ આ જોરદાર માણસ છે ખબર હોય તો તમને બધાને આપણે એવું નહીં કે પાર્ટીનું ખોટું બોલીએ છીએ હર કોઈ પાર્ટી હોય એનો હોદ્દો હોય એના ચાહકો હોય તો આવી જ જાય મીટિંગો મોટી કરતા હોય દારૂ ચવાનું હાલતા હોય બીજા બધી જગ્યાએ હાલે છે એવું આપણે નથી કરવાનું આપણે સારું કામ કરવાનું કોંગ્રેસની અંદર ઘણા બધા પાછા ફોર્મ
ખેંચી લીધા. એક કમાવાની ટીક કહી નાખી અમને. જે પાછા ફોર્મ ખેંચ્યા ને એ કમાઈ ગયા, ઘરે બેઠા એ લોકો આવી ગયા. તો 25-25, 30 લાખ, 80-80 લાખ રૂપિયાની માગણી થઈ. વિચાર કરો, ભાજપ વાર આલે તો આવતી વખતે મારે પણ ફોર્મ ભરવાનું છે. હા, પણ આપણે પાછું ફોર્મ ખેંચાવાળા નહીં. આપણે ઘણા બધા ચાહકો છે, જેથી કરીને પાછું ફોર્મ નહીં ખેંચાય આપણે અહીં. તમે 1 કરોડ રૂપિયા મને આલો ને, મારું ફોર્મ ભરેલું હોય ને, આ બાપુ ના ખેંચે પાછું ફોર્મ. એક ફળા હરાવો કાં તો જીતાડો, એની અંદર જેટલી મોજ આવે ને એ કશામાં મોજ ના આવે. હારવામાં જેટલી મોજ આવે ને એટલે જીતવામાં મોજ ના આવે. હારેલો વ્યક્તિ કહો ને એની માર્કેટ વધી, કે બધા તો કે હારેલા વોટ અમને નહીં હાલે, એટલે આપણી માર્કેટ જણાય કે આપણે કેટલા ચાહકો છે. એમાં મને બહુ મજા આવે એમ, કે એવરેજ નીકળી જાય કે ગામની અંદર જેટલું, તાલુકાની અંદર જેટલો પાવર છે આપણો, એ બધું જાણવા મળે આપણને. હારવાથી હોય, જીતવાથી નહીં. જીતવાથી ખાલી પૈસા છાપવા લેવાના. જીત્યા પછી કોઈ કામ નહીં કરવાનું, કશું જ નહીં કરવાનું. બસ ગ્રાન્ટો વાપરો, રોડ ગોડ આપણે જોવાય નહીં જવાનું, ફરિયામ ડાફે નહીં મળવાની. કયા ગામની અંદર શું ચાલે છે, પેલું ખનીજવાળા ખનીજ લઈ જાય છે, બરાબર, માફિયા કોણ કોણ છે એ આપણે કશું કરવાનું નહીં. દારૂનું તોડ પાણી કરવાનું, જમીનનું તોડ પાણી કરવાનું, ગ્રાન્ટો ખાવાની, પાલ્લા ડેમની ગ્રાન્ટ આવે તો ખાઈ જવાની, એ બધું કરવાનું. જીત્યા પછી કોઈ મારો દીકરો ખાઓ ને, જીત્યા પછી તો ડાફેર મારતો નહીં. ખરેખર કહું, તમે મારો અનુભવ કરેલો હોય. કોઈને તમે જીતાઈને આવો, વરઘોડા કાઢો, ટેટા ફોડો અને ગલાલ ઉડાડો, એ કશાય કામનું નહીં. ક્યારેય ડોકાતો નહીં ભાઈ. કયો રસ્તો કઈ જગ્યા પર બનાવો, કયા ગામની અંદર શું ઘટે છે, એ ક્યારેય પૂછતો નહીં ભાઈ. અને એવાને તમે જીતા લાવો ત્યારે તમને આમ દેખાય, કામ કરવાવાળાને જીતા લાવો ને તો ત્યારે તમને દેખાય કે ના છે વસ્તુ, કામ કરવા જેવું છે, તો કંઈક મજા આવે આની અંદર મિત્રો. અને 15 વર્ષ જીતીને પૈસા ખાઈ ગયા હોય એવા વ્યક્તિએ 1 રૂપિયાનું પણ કામ ના કર્યું હોય અને અત્યારે ફોર્મ ભર્યું હોય, એની દશા શું આવશે? જીતી છે એવું લાગે તમને? એ બધી તારમ વાતો, ના જીતે ક્યારેય. 20 વર્ષ રાજ કર્યા, 1 રૂપિયાનું કામ નથી કર્યું કોઈ. એ જીતે નહીં. કાની અંદર હજુ કિશન ભરવાનો ન્યાય નથી મળ્યો, ત્યાં પહેલાં એક ભરવાડ યુવાનને મારી ગયા, હત્યા કરી નાખી મુસલમાનોએ. તમારી માના ખદડાઓ મારું કે ગાયો ચરાવવા ભરવાડો લાકડીઓ શોખની નથી રાખતા. સમજી લેજો બળિયાઓ, તમને કહું છું, જે કરવું એ કરી લેજો. આ દરબાર બોલે, રાજપૂત છું, કિશન રાજપૂત મારું નામ છે, સમજી લેજો, બરાબર છે? બળિયાઓ તમને નહીં છોડીએ અમે. હવે હિન્દુઓ બધા એક થશું, પણ તમારી માને ખેંચીને ના મરીએ ને. જે થવું મન કરજો. ધ્યાન શોધો. જય ઠાકર મિત્રો. અને એક યુવા પેઢીને આપણા ભરવાડ સમાજની અંદર કિશનભાઈને હજુ ન્યાય નથી મળ્યો, ત્યાં પહેલાં 1 ખૂન એટલે શું કે આપણા હાથોમાં કડા પહેર્યા એ શોખના નથી પહેર્યા. આપણે ગાયો લઈને જઈએ, શોખની ગાયો લઈને લાકડીઓ લઈને નહીં જતા. સમય મળે ને ત્યારે ઉઠાવી લેવી, કોઈની બાપણાથી બીતા નહીં. હિન્દુઓ બધા એક થઈ જવાનું. આજ લગીને ક્યાં સુધી આપણે શોષણ કરતા રહેશે આ લોકો? પાકિસ્તાનના આવીને આપણા ઇન્ડિયાની અંદર આપણા જ છોકરાઓનું મર્ડર કરે આ લોકો. આવું જ રહેવાનું, આ જ તમારે કરવાનું છે. પણ એટલું યાદ રાખજો, માદર ઠોકો તમને વેણી ના મારે ને રાજપૂતાના હો તો મારી મુશ્કેલી ના, સમજી લેજો. ભરવાડને માર્યો છે, હજુ કિશનભાઈનું મર્ડરનું એવું નહીં થયું.